સુરતમાં 35 લાખની કિંમતનું એમડી ડ્રગ્સ ઝડપાયું। અલગ અલગ જગ્યાએથી 7 આરોપીઓ પકડાયા। સુરત પોલીસનો ડ્રગ્સ ઇન સુરત સિટી અંતર્ગત કામગીરી ચાલી રહી છે, ત્યારે ક્રાઇમ બ્રાન્ચ પોલીસે રેલવે સ્ટેશન વિસ્તારમાંથી ડ્રગ્સ પકડી પાડ્યું હતું। રેલવે સ્ટેશનની રાબિયા નામની મહિલા સહિત 3ની ધરપકડ કરી હતી। તેમની પાસેથી 253 ગ્રામ 25 લાખનું એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું। આ તમામની પૂછપરછ કરતા પેડલરોના નામે સામે આવ્યા હતા। મુંબઈથી આવતા ઝડપાયા હતા। પોલીસ 5 સ્થળોએ રેડ કરી હતી। અઠવા પોલીસ સ્ટેશનમાં 2, પાલ પોલીસ સ્ટેશનમાં 1 અને રાંદેર પોલીસ સ્ટેશનમાં 1 ગુનો નોંધાયો હતો। રાબિયા 4 વખત એમડી સુરત લાવી હતી। પોલીસ અત્યાર સુધી 7 આરોપીઓની ધરપકડ કરી છે। રાબિયા અને સફીક સૂર્યનગરી સુપરફાસ્ટ એક્સપ્રેસ મારફતે ઠેલામાં ડ્રગ્સ લાવ્યા હતા, જોકે ડિલિવરી કરે તે અગાઉ જ બંનેને ઝડપી લેવામાં આવ્યા હતા। 5 જગ્યાએ રેડ કરાઈ હતી। અન્ય આરોપીમાં સરફરાઝ ઉર્ફે સલમાનની તપાસ દરમિયાન 28.79 ગ્રામ એમડી ડ્રગ્સ અને 1.93 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો। વોન્ટેડ આરોપી ફૈસલ શેખની તપાસ કરાતા યાસીન બાબુલ મુલ્લા મળી આવ્યો હતો। બંને પાસેથી 31.55 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું। મોહસિન શેખ તથા મિત્ર અશફાક મોહમ્મદ શેખને ઘરે છુપાવ્યો હતો। પકડવા જતાં તે બિલ્ડિંગની ટેરેસ પરથી બિલ્ડિંગની કૂદીને ભાગવા જતાં તેને ઈજા થઈ હતી, જેથી સિવિલ ખસેડાયો હતો। વોન્ટેડ આરોપી સૈયદ આસિફ ઉર્ફે બાબુ હદેર ઉર્ફે કાલુ સૈયદ પાસેથી 27.500 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મળ્યો હતો। આમ 5 રેડમાંથી કુલ 354.65 ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું। સુરત શહેરમાં નો ડ્રગ ઇન સુરત સિટી અન્વયે અને સુરતની નાગરિકોને ડ્રગ મુક્ત સુરત શહેરને રાખવા માટે સરકારશ્રી તથા માન્ય કમિશનર સાહેબ શ્રી, જેસીપી ક્રાઇમ સાહેબ વગેરેની સૂચનાઓ આધારે છેલ્લા દોઢ માસથી ક્રાઇમ બ્રાન્ચની ટીમો સતત એનડીપીએસના દૂષણને નાથવા માટે પ્રયત્ન કરતી હતી અને એનડીપીએસનું જે આખું નેટવર્ક કે બહારના રાજ્યોમાંથી એમડી ડ્રગ્સ લાવી સુરતના અલગ અલગ પેડલરોને આપવામાં આવે, એનાથી નાની ચેનલો બનાવી નીચે વેચવામાં આવે, આખા એક નેટવર્કનો અભ્યાસ કરવામાં આવ્યો હતો। અને એક સાથે ગઈકાલે પોલીસ ઇન્સ્પેક્ટર SN પરમાર અને PSI મૈડાને રેલવે સ્ટેશન સૂર્યનગર એક્સપ્રેસમાંથી બપોરે જ્યારે મુંબઈથી એક રાબિયા નામની લેડી અને સફીક નામનો 2 માણસ જ્યારે મુંબઈથી આવે છે, તેને બપોરે 2:30 વાગે એને પકડવા 4:30 વાગે પકડવામાં આવે છે। એમની પાસેથી 253 ગ્રામ જેટલું એમડી, અંદાજિત કિંમત 25 લાખથી વધુ જેની કિંમત થાય છે, આ લોકોની ધરપકડ કરવામાં આવે છે અને મુદ્દામાલ સીઝ કરવામાં આવે છે। આ લોકોની પૂછપરછ દરમિયાન પણ સુરતના મોહસિન, સલમાન અને ફૈઝલ શેખ આ લોકોના નામ તપાસ દરમિયાન આવ્યા અને જે 1 માસથી સુરતની ટીમ અલગ અલગ ટીમો લાગેલી હતી, પોલીસ ઇન્સ્પેક્ટરોની ટીમો, એમને પણ આ નામની માહિતગાર હોય તરત અલગ અલગ જગ્યાએ રેડો ચાલુ કરવામાં આવી, જેમાં સરફરાઝ ઉર્ફે સલમાન, જેને કાસા મરીના હોટલ પાલ વિસ્તારમાં આવેલી છે, ત્યાં રેડ કરતા એમની પાસેથી અંદાજિત 28-29 ગ્રામ જેટલું એમડી મળી આવ્યું અને જેની કિંમત 2,80,000થી 3 લાખ જાય છે અને સલમાનને ધરપકડ કરવામાં આવી। ત્યારબાદ પોલીસ ઇન્સ્પેક્ટર જૈન ગોસ્વામી અને એમની ટીમે રાંદેર વિસ્તારમાં રામા રેસિડેન્સી પાસે એક રેડ કરવામાં આવી, જેમાં આરોપી ફૈઝલ શેખ અને એની સાથે યાસીન બાબુલ મુલ્લા આ બેની ધરપકડ કરવામાં આવી, જેમની પાસેથી પણ અંદાજિત 31થી 32 ગ્રામ જેટલો એમડીનો જથ્થો મળી આવ્યો। ત્રીજી રેડ મોહસિન શેખ નામના એક કિસમનું નામ આમની તપાસ દરમિયાન આવેલું હતું। આ મોહસિન શેખ એક જગ્યાએ છુપાયેલો છે બુદરપુરામાં અશફાક મોહમ્મદ યુસુફના ઘરે। એ તપાસ કરતાં મોહમ્મદ અશફાક 5મા માળેથી કૂદીને ભાગવા જતાં 4થા માળે પડ્યો અને એના પગમાં વાગતા તરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને અઠવા સિવિલ હોસ્પિટલ લઈ ગઈ અને ત્યાં એની સર્ચ કરતાં ડૉક્ટરોની સામે એની પાસેથી 15-20 ગ્રામ જેટલું એમડી એમની પાસેથી મળેલું, જે બાબતે અઠવા પોલીસ સ્ટેશનમાં રેડ દાખલ ગુનો કરવામાં આવ્યો। તદુપરાંત આ જ રેડો દાખતી હતી ત્યારે એક સૈયદ આસિફ ઉર્ફે બાબુ હૈદર કાળુ નામનો માણસ પણ મુદ્દામાલ લઈ રિક્ષામાં નીકળે છે નાનપુરા શ્રુતિ હોસ્પિટલ પાસેથી, જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર KI મોદી સાહેબની ટીમે રેડ કરી અને એમને પણ અંદાજિત 27થી 28 ગ્રામ 2,80,000ના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી। આમ કુલ સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં 2 અઠવા પોલીસ સ્ટેશનની લાઇનમાં, એક પાલ પોલીસ સ્ટેશનમાં, એક રાંદેર પોલીસ સ્ટેશનમાં અને એક DCBમાં કુલ અલગ અલગ 5 ગુનાઓ નોંધવામાં આવ્યા, જેમાં 7 આરોપીની ધરપકડ કરવામાં આવી। કુલ 354 ગ્રામ અંદાજે 35